ખોલ 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 ખોલ. બાપુને આપણે એક વખત તાલીઓથી વધાવી, ખૂબ મોજ કરાવી. જીવનનો રાહ બદલાવી જો કોઈ શકતું હોય તો સત્ય સિવાય બીજું કોઈ બદલાઈ શકે એમ નથી. દેશના વડાપ્રધાન જે ના કરી શકે એ સંત કરી શકે. આપણા મા બાપ જે ના કરી શકે એ સંત કરી શકે. એટલે જ સંતને તમે હો માતા, તમે હો પિતા, બધું તમે જ છો. વિઠ્ઠલ એમના સિવાય બીજો આ રાહ બતાવે કોણ? તમને કોણ બતાવેલો? હે, કોણ બતાવે? આગળના ઇતિહાસ જો આપણે તપાસી જોઈએ ને તો એને તપાસો તો ખરા, ઘેરથી કોઈ ન્યા કરવા જ નહીં દીધા. સેજ ખસાક નહીં તરત. પણ આવા સંતો આપણને જીવન મુક્ત પુરુષો આપણને મુક્ત દશાને પામેલા આપણને પણ મુક્ત કરે છે. એવા સંતોને લાખો વંદન છે. સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. દેશને આ કેટલું મોટું જ્ઞાનનું દાન આપે છે આપણને વિઠ્ઠલ. ગુરુજી નો મહિમા એટલે અપરંપાર છે. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ. હરે કાયા નિર્બળ થઈ જા, સંતોના સંગમાં કાયા નિર્બળ થઈ સંગ મને ભક્તિ ના રંગ સંતોના સંગ મને ભક્તિ ના રંગમાં કાયા નિર્બળ થઈ જા, સંતોના સંગમાં કાયા નિર્બળ થઈ જા, સંતોના સંગમાં. યાદ રાવે થાય તે યાદ રાવે થાય તે મુક્તિનો દ્વાર ખુલી જાય, સંતોના સંગમાં મુક્તિનો દ્વાર ખુલી જાય, સંતોના સંગમાં. જ્ઞાન રૂપી ગંગાના નિર્મોહણે જોડવો, જીવનો શુદ્ધ બની જાય, સંતોના સંગમાં જીવનો શુદ્ધ બની જાય, સંતોના સંગમાં. દેવીઓ વેરે છે ફૂલડા, દેવીઓ વેરે છે ફૂલડા, અખંડના લાવા દેવાય, સંતોના સંગમાં અખંડના લાવા દેવાય, સંતોના સંગમાં. કાલિદાસ અવતાર
અવતાર સફળ થઈ જાય છે કાલિદાસ અવતાર સફળ થઈ જાય છે એકતાનો ઢંઢેરો પીટાય તો ના સંતનો એકતાનો ઢંઢેરો પીટાય તો ના સંતનો કાયા નિર્બળ થઈ જાય સંતો ના સંગનો કાયા નિર્બળ થઈ જાય સંતો ના સંગનો પડવાલે લગે તો પડી ગંગાના દિન બેઠી થાય મન ભૂલે ભજન ડોમાઈ જાય પડ્યા મેદાન લશ્કર
હોય સંતોના સંગમાં હે 68 તીર્થની યાત્રા થાય, મુક્તિનું દ્વાર ખુલી જાય. આ એક જગ્યા એવી છે બધી વાતોનો નિચોડ આવી જાય, એક સાથે સબ સધાઈ જાય. બીજે બધે જુદું જુદું પૂંજવું પડે, મેલડીને પૂંજો મોહાણી પૂંજવાની બાકી રહી જાય. અહીંયા ડેરે ડેરે ફરવા પડે, પણ અહીં એક જ સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે, ગંગા જમનારી બધાની વાતનો નિચોડ આવી જાય. એવી આ જગ્યાએ જયારે આપણે બેઠા હોઈએ ત્યારે જ્ઞાન રૂપી ગંગાના નિર્મળ જળમાં જીવડો શુદ્ધ બની જાય. બાપુ ભારતની 999 નદીઓ આપણા દેશમાં આવેલી છે, એમાં ડૂબકી મારો ને તો ઉપલ્યો મેલ ધોવાય. પણ આ સંતના મુખેથી વહેતી નદીની અંદર જો ડૂબકી મારો ને તો ઉપલોય મેલ ધોવાય, મનનોય મેલ ધોવાય. ધોવાય કે ના ધોવાય? આ એવી નદી છે. અને અનિમય ડૂબકી મારવાનું કહ્યું છે. સંતો આપણી વાત લઈને આયા છે. કોની? બીજા કોઈની નહીં, આપણી વાત લઈને આયા છે. અને આપણી વાત જ્યારે લઈને આયા હોય ત્યારે આપણે ભગવાનનું શું કરો? ભજન કરીએ. આપણે આપણું જ કરવાનું. પહેલા તો તમે તમારું કરશો ને એટલે એનું થઈ જશે, અને એનું કરશો ને તો તમારું નહીં થાય. પણ તમારું કરો તો એનું ના થઈ જાય. મન કહેજો તો ભજન એ કોને કહેવાય? ગાવું બજાવું એનું નામ ભજન નથી. હે ખરું કે નહીં? પેલી આ કોણે તમે ગયા છે પેલું વિઠ્ઠલ મહારાજ, આ બેનો ખાસ જાય. એમાં પેલું કૂટવાનું આવે ને આમ તે એક કૂટાવડાવા વાળો હોય, પેલો ગાવા વાળો હોય છે ને કે નહીં હોતો? એ સાઈડમાં જ ઉભો રહે. એ ધબાક ધબાક શું કરવા કરે? એ કરે કઈ? એ તો સાઈડમાં જ ઉભો હોય. એ જેને લાગે વરખતું હોય એને છાતીઓ ફૂલાડવાની. પેલા શું કરવા ફૂલાડે? પણ એ ગાય છે ને પેલો કરે છે એમ ફેર છે ને ભાઈ કે નહીં? અહીં જોન ધોન રાખજો પાછા. આ બાજી આપણા હાથમાં છે. આ જીવનને ઉજ્જવળ બનાવવાની આ લાસ્ટ એન્ડ ફાઇનલ આ છેલ્લી તક. આજે આ ટોરું વરીને બેઠા, એમાં કદાચ કોકની આજની નાઈટ છેલ્લી પણ હોય શકે. કાલ હવામાં એકાદ દાગીનો નાય હોય, અને ના હોય એની તો છેલ્લી નાઈટ ને. શી ખાતરી અમારો નંબર હોય? કમલે એટલે જેનો નંબર આવી જાય એની તો આજની નાઈટ છેલ્લી. કોને જ કહ્યું છે આજની રાત અમે રંગભેર રમશું, એ સવારે માગી લેને યશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. હે માતા જશોદા, આજની રાત તારો કોનો રંબા મને હાલ. રાસ રમી લીએ, કાલ હવા તૂતા લઈ લેજે. આજની રાત ભજન થઈ જાય બસ. ગંગા નયા હવામ જે થવું હોય થાય. પણ
ઘણા ખરાનો શરીર અહીં બેઠો હશે, મન ઘેર ફરતો હશે પાછો. એટલે અહીંયા આગળ તો શરીરથી, તનથી, મનથી બેહવાનું છે. અહીંની જે બેસવાનું છે એ તો આપણે આપણા માટે જ બેહવાનું છે, બીજા કોઈના માટે થોડું બેહવાનું. આ વાત આપણી છે કે બીજાની છે? આપણી છે. મહારાજે આટલા લગીને જે કંઈક વાત કહી એ તો આપણી કંઈક, બીજાની કઈ, ભગવાનની કઈ ભાઈ? આપણે ના કઈ. આપણે કેવી રીતે રહેવું, આપણે શું ખાવું, આપણે શું પીવું, કઈ બેહવું, કોની જોડે બેહવું, કેવું કરવું, ક્યાં આવવું, ક્યાં જવું, કેવું બોલવું, કેવું ચાલવું, કેવા સંસ્કારો રાખવા, એ જ વાત કરી ને. અને આ જ મહત્વનો મુદ્દો છે. આ પાયો છે, પહેલો પાયો છે જીવનનો. આ પાયો છે. આ જેના જીવનનો પાયો મજબૂત ના હોય, એનું મકાન, એનું ભુવન ગમે તેટલું ઊંચું હોય, એ કશાય કોમનું નહીં, ક્યારે પડી જાય એનું કશું નક્કી નહીં. હા, સમજણ વગરનું સાધન હોય પણ નકામું. પાયા વિનાનું ભુવન હોય પણ નકામું. ધૂલ વગરનો ડુંડો, બાજરીનો ડુંડો ગમે તેટલો લાંબો હોય પણ એ ડુંડાના ઉપર ધૂલ ના બેહે. ધૂલ વગરનો ડુંડો હોય પણ નકામો. સમજણ વગરનું જીવન હોય પણ નકામું. હે, શું કેવું તમારું? આપણે સુખડી બનાવી હોય, સુખડી તો ગ્વાર વેચાતો મળે, ઘી વેચાતું મળે, સોજી વેચાતો મળે, પણ એ હુખડી બનાવવાનો પાયો એ વેચાતો મળે ના? વેવાય તો હોય તો અહીં મગાઈએ. વેચાતો તો ના મળે, પણ હગે વાલે પડ્યો હોય હો કે. તો તમે હુખડી ખાધી હશે. ઘણા ખરા હુખડી બનાવે કડક લાકડા જેવી હોય. એ લાકડા જેવી હુખડી બનાવવાળાને આપણે પૂછ્યું કે લાકડા જેવી ચમડી થઈ ગઈ? તાકે પાયો કડક થઈ ગયો. શું થઈ ગયું? જો એમનામ પાયો નહીં ને તો કડક લાકડા જેવી થાય તો આમ ફાકો મારીને ઘરે ભરાય. આવું ચમ થયું? તાકે પાયો કાચો રહી ગયો. બળદેવ, અને જેમનામ પાયો હોય એમના ફર્સ્ટ ક્લાસ પીસ પડે આમ, અને એ પીસ ફરી ખાવાનું મન થાય કે ના થાય? હા, ધોન રાખજો. પાછા હુખડી બનાવાય પાયા જોઈએ. તો તમારી કન ના હોય તો હગવાલાને તો અહીં લાવો, કાં તો પાડોશીને તો અહીં લાવો, એમને બોલાવો, ભાઈ છે પાયો બેહાડી આલો. તો સુખડી બનાવવા માટે જેમ પાયો મહત્વનો છે, એમ જીવન જીવવા માટે પણ પાયો એ મહત્વનો છે. તો પાયા વગર, પાયો જેનો મજબૂત હોય, એનું ભુવન ગમે તેટલું ઊંચું હોય, એની ગેરંટી રખાય. આ પાયા વગરનો ભુવન ગમે તેટલો ઊંચો હોય, ક્યારે ગબડી પડે એનું કશું નક્કી નહીં. અને પડ્યો જ છે પાયા વગરનો. હે, સમજાય એને વંદન. પાયા વગરનું ગમે તેટલું હોય આપણી પાસે, પણ જો પાયો ના હોય તો ક્યારે ફેલાઈ જાય એનું કશું નક્કી. એટલે કયું સંસ્કારો એ જરૂરી છે જીવનની અંદર. સંસ્કારો એ રહેણી કેણી, જીવન એ સારું હશે તો જ તમે જે ધારો છો એ ટકશે, બાકી ટકશે નહીં. અને એટલે કયું કડવા વેલની તુમડી નિત ગંગામાં નાય, અંતર પડદા ખોલ્યા વિના કદી ન મ્યાઠી થાય. આ 3 દાડા તમને આલ્યા છે ગામમાં કડવા વેલાની તુમડી મેઠી કરવા.
ખાવાનું તો આખી જિંદગી છે જ. હે અહીં જમવાનું નહીં જમો તો બીજે જમવા જઈશું, પણ જમવાનું તો છે ને. પણ આ કડવા વેલાની તુમડી મ્યાઠી કરવાનો બીજે કયો ચાન્સ નહીં, આ છેલ્લો. તો આ એક જગ્યાએ આવી અને કડવા વેલની તુમડીને મ્યાઠી કરવા માટે જો આ 3 દાડામાં ના થાય તો હજુ અહીં મહાદેવજીને આપણે બિરાજમાન કરવાના, પાસ પ્રાણ પ્રતિષ્ઠા એમને બેહાડવાના, પાછા જોડે રામદેવજીને પણ બેહાડવાના. જો કદાચ 3 દાડામાં ના મેળ આવે પાછો હજુ અહીંયા કરી દેજો, તોય મેળ ના આવે પછી તા મેળ પછી જઈશું કોણ? કઈ હંગર છે? કોણ હંગર છે એ તમને કહો? કોઈ હંગર છે? અહીં આગળ જેનો મેર ના આવે લક્ઝરી ભરીને કાશ્ય જાય તો એનો મેર આવે એવું લાગે? આપણા ગામનો વાંધરો અહીંનો વાંધરો બીજા ગામમાં જાય તેને દેખાય? એના ગામમાં નહીં દેખાતું, એ લક્ઝરી ભરીને બીજે જાય તો શું દેખાય? આ એક જગ્યાએ આપણી જગ્યાએ દેખાવું જોઈએ, એના દેખાવું જોઈએ. આ એવી જગ્યા છે ખરું કે નહીં? એટલે કહેવું પડે એ મારા વાલા થોરીએ બાથોડિયો ન મારીએ, વાલા થોરીએ બાથોડિયો ન મારીએ.
વાહ 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 કઈક ના આડમ ભજન આવી ગયું, કઈક માથો ખંચેરી નાખ્યો. અહીંયા જ શરમ ના હે ભજનમાં આવે છે ને. મોટો મોટો ડીજે વાગે તો કોઈ શરમ આવી? એક બાજુ વેવાય કૂદતા એક બાજુ તાર વેવણે ઢીચે 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 તો કોઈ શરમ આવે ભાઈ? એક બાજુ હહરા કૂદે તા એક બાજુ હવે હાથમાં રૂમાલ ઢીચે. વેવાય થોડું કરેલું હોય પણ વાકે તમે જુઓ આ અને આ જગ્યા શરમ વાળી છે. કેવી છે? અહીં માથું મેલે એ માલ ખાય. શું ખાય? આ જગ્યા જેને જેને માથું મેલ્યા હશે એવા આ કઈક કમાઈને ગયા. ગયા કે ના ગયા? હા, પણ આ જગ્યા એવી છે અહીંથી જેને જેના જીવનમાં ભજન બેઠું. કઈ ભજન કઈ બેહાડવાનું? જોજો અહીં નહીં ના બેહી દે. ભજન જીવનમાં બેહાડવાનું ભાઈ. અને જેના જીવનમાં ભજન બેહી જાય પણ એ ભજન કેવું કોને પાછું? હા, આ નરગો વાગે એને વાજા પેટીને, મંજીરાને, માઈકને વાજા પેટી કોને ભજન કેવું? હા, ભજન તો તમે અત્યારે તો આ ભજન ગઈએ હે, ભજન ઘેર ઘેર ગયા પછી ચાલુ થવાનું. જો હવામાં વહેલા ના ઉઠ્યા તા ખબર પડશે પેલો નવાઈ કરવા ગઈ હતી. જે ઘેર ગયા પછી ચાલુ થવાનું તમારું નહીં. હા, અને અહીં કહ્યું તો મેં નહીં ઉતર્યું હોય તોય પેલા કે ઓના આખી રાત સંભળાયું તોય નહીં ઉતર્યું. કેક નાકે. હા, ભજનમાં બેઠા પછી હા અહીંથી અહીં બેઠા પછી અહીંથી કંઈક લેવાનું અને જીવનમાં પરિવર્તન લાવવું પડશે. કે નહીં લાવવાનું? પરિવર્તન એ જ્યાં સુધી જીવનમાં ના આવે ત્યાં સુધી આ જીવન એ રૂડું રૂપાડું બનતું નથી. આ મંદિરે પવિત્ર જગ્યા છે અને અહીંયા આગળ પવિત્ર શરીરે, પવિત્ર મને, પવિત્ર ધને આવવાનું હોય છે. ખરું કે નહીં? હા, અને એ જો આપણે પવિત્ર હઈશું જીવનની અંદર, એને અડશો નહીં તમે. એને એમાં અમાર વાળા કોક પેઠા છે. કેદાર સરસ સરસ મોકો હતો તમાર જેવો તો ના આવીને બેઠો અને હમલા બા મારા એ મોકો હતો તમારા જેવું આલ્યું તું તા ના બેઠો. એ તો સારું તમે આવીને બેઠો ને તમારી આ દશા થવાની હતી. જો બેહવા દે કોઈ નહીં બેહવા દે. એટલે આ મોકો છે, વખત છે, સમય છે. જો આ તકે આવી જાય બેડો પાર થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હા, સમય પાકી ગયો છે. હવે આપણો સમય પાકી ગયો છે અને આ સમય જો આ તક જો ચૂક્યા તો ગયા સમજી લેજો. હે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. નદીના આ કિનારેથી નાવડું હલકાર્યું, વચ્ચે વચ્ચ મધ દરિયે ગયું અને નાવડું હાલક ડોલક થવા લાગ્યું. એટલે જેસલ ગભરાવા લાગ્યો. ગભરાવા લાગ્યો એટલે તોરલ તો શાંતિથી બેઠી હતી. તોરલની દશા જોઈને જેસલે જાડેજાને કહ્યું તમને ગભરાટ? તાકા ભાઈ મને કશું થતું નહીં, પણ આ નાવડું હાલક ડોલક થાય છે એનું શું? આ નાવડું હાલક ડોલક થાય છે એનું શું? કે હમણાં ઊંધું ફરી જશે.
કે જાડેજા બચવું છે તાકે હા તો તમે જે કરેલો કર્મ છે એનું પ્રકાશમાન કરો. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તું તારા ધર્મ સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. હા ચાવાળા હમણાં થોડુંક બંધ રાખજો. ચાના એક જણાએ તો 8 પાલ્યો ચા પીધી. હું ગણો હું ના ચાલુ જ રાખીશ. જેટલી વખત આવે એટલી વખત પેલા લે જ કરસ. એમના મનમાં કા બીજે આવીએ છે ના, એકની એક જ છે. 8 પાલ્યો ચા પીધી વહી ગણો. વિઠ્ઠલ મહારાજ 3 દાડા ઘેર નહીં પીવો મન લાગે. હે તો પાછું વળીને વિચારો, 1-2 વખત લઈએ ચાલો વળી. જાગ જીવલડા ભવ સાગરના કોઠે નાવ તારું આવી ગયું. આ ભવ સાગરના કોઠે આપણો નાવડો આવી ગયો છે. હે હા, અને ભવ સાગરના કોઠે આવ્યું હોય. ગામના આયોજકો તમે જુઓ કેવું વિચાર કર્યો છે. જેને સારો વિચાર આવ્યો છે એને તો કરોડો વંદન છે, અને જેને સારો વિચાર આવ્યો કરોડો વંદન છે, જેને સહકાર આવ્યો એને તો લાખ વંદન છે કે એ વિચારોને સમર્થન આપ્યું. વિઠ્ઠલ મહારાજ હા, આ તો ભાઈ ગામની અંદર બધો લોકોને મોદા બહુ પડે, બહુ મોદા પડતા હતા લોકો. જાતના રોગમય નીકળેલા. બહુ પ્રયત્નો કર્યા, બહુ દવાઓ કરી પણ દરદ મટે નહીં. ગામના આગેવાનો બધા ભેગા થયા કે આ બીમારી બહુ ગામમાં પહેરી ગઈ છે, મટાડવા માટે શું કરીશું? બહુ દવાઓ કરી પણ મટતી નહીં. એની પાછળનું કારણ એટલે એક સમજદાર વ્યક્તિએ કહ્યું કે આપણે ગ્વાર મહારાજ પાસે જઈએ ને એમની કર સત્યનારાયણની કથા કેવડાવીએ. કદાચ સત્યનારાયણની કથા કેવડાવવાથી તો કદાચ આ રોગ પાછો પડી જાય. જે દવાથી ના થાય એ દુવાથી થાય, જે દવાથી ના થાય એ દુવાથી થાય. એવું છે તાક્યા. ગ્વાર મહારાજ પાસે ગયા, સત્યનારાયણની કથા નક્કી કરી. ગ્વાર મહારાજે કહ્યું ભાઈ કામ કરો, જો બધે બીમારી છે ને બધાની બીમારી છે, જો મટાડવી હોય તો ઘેરથી 1 લોટો દૂધ લાવવાનું. ભેંસ દેતી હોય કે ના દેતી હોય એમને 1 લોટો દૂધ તો ફરજિયાત આપવાનું, અને દૂધનું જે ભેગું થાય એની ખીર બનાવવાની, અને ખીર તમામ ગામના લોકોએ ખાવાની. તો જ આ દરદ જશે. કે એવું છે તાકા. નક્કી કર્યું. આયોજકો બધા ભેગા થયા, ગામમાં ઢંઢેરો પીટ્યો. કાલે સવારે દરેક ઘેરથી 1 લોટો દૂધ લાવવાનું. વચ્ચે પ્લાસ્ટિકનું પેલું પીપળું મોટું 200 લીટરનું હતું, મૂકી દીધું. કમ્પ્લીટ કરી આખી રાત બધાએ વિચાર નક્કી કરીને બધા ઊંઘી ગયા. સવારમાં 1 લોટો તો દૂધ આપણે આપવું જ છે. હા, સવારમાં 5 વાગે કંજૂસ માણસ ઉઠ્યો. કંજૂસ પહેલો જ ઉઠ્યો કે આખું ગામ દૂધ રેડવાનું જ છે ને, એવો જઈને પાણી રેડી આવ્યો. તે બીજો ઉઠ્યો, એને એ જ વિચાર આવ્યો. હું કે કારી ચા પીવો, હું કે કદાચ દૂધ હું જ નહીં લાવતો ને, એ લોટો રેડી આવ્યો. ગામમાં એકને ખરા વિચાર આવે કેટલાય ના આવે, અને એકને હારો વિચાર આવે કેટલાય પાછો હારો વિચાર આવે. કોઈ આખું ગામ પતી ગયું રેડવામ. બધા ગ્વાર મહારાજ આયા, કથા ચાલુ થઈ. ગામના આયોજક નક્કી કર્યું ભાઈ હવે એક કામ કરો, આ પીપળાને ખોલો અને એમાંથી ખીર બનાવીએ. મોટું બખડ્યું ચઢાયું અને પીપળાની મય જોયું. આમ ઢોકણું ખોલ્યું ત્યાં તો આમ એક જણે હાથ નાખ્યો. ત્યાં તો પાણી દૂધ જેવું જ દેખાય. દૂધ દેખાય. બોલો, જેટલું દૂધ જોઈએ એટલું દૂધ નહીં, એના કરતા વધારે પાણી.
ગામ લોકોએ વિચાર કર્યો મારું છે વાત ગામના ભવિષ્યની છે, ગામના હિત માટેની વાત છે, એમાંય પાણી પાછું હોય કે ના હોય? એટલે બધાય સારા વિચારો વાળા હોય છે એવું નહીં પાછું. ધ્યાન રાખજો, આપણો ખરાબ વિચારમાં ના આવી જઈએ ને આપણો નંબર સારા નંબરમાં આવી જઈએ. કેમ? આ વાત આખા ગામની છે અને આખા ગામની અંદર આપણી પોતાની પણ એમ જ છે. આ જગ્યાએ જ્યારે આવું કંઈક કાર્યક્રમ થતો હોય, આવું જ્યારે કંઈક થતું હોય, ફૂલ લઈને ફૂલની પોખરી આપણી જે કંઈક સ્વેચ્છાએ એની મેં જે કંઈક ફાળો આપીએ, જે કંઈક મદદ કરીએ, એ આપણા હિત માટે, આપણા એકલા માટે નહીં, પેઢીઓની પેઢીઓ બોલે. બોલે કે ના બોલે? એક પેઢી નહીં, અનેક પેઢીઓ બોલે. અને એ જ્યારે આવું કંઈક 50 વર્ષે જ્યારે પાછું આવું ભેગું થાય ને ત્યારે આમાં કોક આપણો નોમ વાળો આવવો જોઈએ કે ના આવવો જોઈએ? હે, ખરું કે નહીં? હા, એમ જીવનની અંદર આ આપણા માટે છે અને આપણા માટે, આપણા પોતાના માટે જ્યારે હોય ત્યારે જેમ કહ્યું, કડવા વેલની તુમડી નીત ગંગામાં નાય, અંતર પડદો જ્યાં સુધી એનો નહીં ખુલે ત્યાં સુધી આ મેઠી થવાની નથી. હા, એટલે કેવું પડે કે મારા વાલા થોરીએ બાથોડીઓ ના મારીએ, એના જેણા જેણા એના કોટા. થોરીએ બાથોડિયા એટલે આ રેડીમેડ દુકાન છે, પાછી ધોન રાખજો. અહીં તમને જે આવી રહેતું હોય એ લઈને જવાનું, અને નાઈ રહેતું હોય એ અહીં નહીં પડી મેળવાનું. નાઈ રે જો લીધું, કાં તો ફીટ પડશે, કાં તો મોટો ખોખ પડશે. એના કરતા જે રેડીમેડ છે આ તો દુકાન, તમને જે આવી રહેતું હોય એ લઈને હેડવાનું. એટલે થોરિયાની વાત તમારે કઈ ફિટ કરવી એ બાજી તમારા હાથમાં છે. હા, અમે કંથારની વાત કહીએ, કંથાર તમારે કોને સમજવી એ બાજી તમારા હાથમાં છે. હું હાવ હોડાની વાત કરું પણ તમને ખોખ પડતો હોય શું કરવાનું? એટલે વાત તમને કઈ ફિટ બેસે છે. અને જો ફિટ ના આવતી અને એકાદ વાંટો ઢીલો પડતો હોય તો વાયસલ મેળવાનું. પણ ફિટ કરજો 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 ને તો જ આ મેરાવે એવો છે. હા, કેમ? એક વખત જાપાનમાંથી વૈજ્ઞાનિક લોકો આયા. એ વૈજ્ઞાનિક લોકો આયા અને શેમાળાની અંદર મહેનત 4 દાડા કરતા હતા. હવે મહેનત શું કરતા હતા ખબર? આ બાજુ પેલી કોરા દોયડું લઈ જવાનું. વિઠ્ઠલ, હવે આ માથાકૂટ શોધી એ જે લાઈન હતી ને વાંકી ચૂકી હતી, તે દોયડું પીલપા ના જાય. આખા દુનિયાની ટેકનોલોજી અમને વાપરી તો સારું પેલપાહી દોયડું ના જાય. મેં કશું ને કશું ભરાઈ જાય, કારણ કે વાંકી ચૂકી લાઈન. એટલે મોટો પહાડ હતો ને પહાડમાંથી પહોંચીને બધું લાઈન હવે સવાર ત્યાં કરેલી, પેલપા દોયડું લઈ જવું મેર આવે ને. 4 દાડા મહેનત કરતા હતા, કંટાળી ગયા, પરસેવે રેપ જેપ થઈ ગયા, પણ મેર આવ્યો નહીં. આપણા ગામના શેમાડામાં રહેતા કાકા, એમણે જોયું કે આવા 4 દાડા પડાવ અહીં નાખ્યો છે, શું મહેનત કરો લ્યા? કે કાકા જાવ, આ તમારો વિષય નોય. અરે પણ કોતો ખરા કે રવા દો, આ તમારો વિષય નોય, અમારે કહીને માથે પડશે અમારું કહ્યું. અરે પણ કોતો ખરા. તા એક જણો લ્યા કે કઈ દે ને અહીં પાર આવે કે કાકા કશું માથાકૂટ નહીં, પણ આપાહી પેલપા દોયડું લઈ જવું છે. તમે આ દુનિયાની આખી ટેકનોલોજી વાપરી પણ પેલપા દોયડું જતું નહીં. ઓહો હો, એમ શું ન હોય કે હાલ જતું રે કે? જો પેલો નતો કહેતો કે આવા ના કહેવાય, આવું અમને ગણતરી નહીં પાછી. એ કાકા કે તમે તમારી મહેનત કરી દો, ના મેળા હું ઘેર જઈને ચા પીને આવું છું કે છે. એ ઘેર ગયા અને એમના ઘરવાળાને કે ફર્સ્ટ ક્લાસ તારા હાથની ચા બનાવી હેડ કે. તાઈ એમના હાથની ચા એવી વિઠ્ઠલમાં, એ તો પીધી હોય ને ખબર પડે. એ એમના હાથની ચા આમ મારે ને હબડકો એટલે તારા ખુલી જાય. કાકાએ તો ચા પીધી અને ઘેરથી એક ઊંદેડું પકડી લાયા. ઊંદેડું
અને ઊંધેડું લાઈન પાસે દોયડું પેલી દોરી બોધી પતંગ ચડાવવાની કે આ પેલો કાચો દોરો બોધ્યો અને દોયડું પેલું ઊંધેડું છૂટું મેલ્યું તે પેલપા નેકર્યું નેકરે કે ના નેકરે એ દોયડે પાછું દોયડું બોધ્યું નેકરે કે ના નેકરે એટલે 10 મિનિટમાં ના વાલાજી આપાહી પેલપા પેલા 4 દાડે મતતા વૈજ્ઞાનિક લોકો જાપાન થી આયેલા વિચાર કરે કે મારા ભારતના કાકા છે અમારામાં રહેવા વાળા બહુ હોશિયાર છે વારે ના લાજી કે આપાહી પેલપા એ ચમનું છે આપણે આ 60 વર્ષ થયો હજુ એવું ને એવું ફરે કેટલો થયો હમન મેર આવી જાય ભાઈ હમન મેર લાવી દેવાનો અને જો આમાં મેર ના આવ્યો તો હમણે કહ્યું તું ને કાર ઝપાટા મારી જ રહ્યો